નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝના ચર્ચાના વિષયમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। ગુજરાતમાં વિકાસની સાથોસાથ અનેક વિવાદો પણ સતત વધી રહ્યા છે। ગુજરાતમાં જાણે હડતાલની મોસમ ખીલી હોય તેમ આંગણવાડીની મહિલાઓ અને આશા વર્કર બહેનો હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં અનેક શહેર અને ગામડાઓની આંગણવાડીની મહિલાઓ અને આશા વર્કર બહેનો વિરોધમાં ઉતર્યા છે। અનેક પડતર માંગણીઓને લઈ મહિલાઓ ઉગ્ર રોષે ભરાય વિરોધ દર્શાવી રહી છે। તો ચર્ચાના વિષયમાં જાણીએ કે શા માટે આંગણવાડી મહિલાઓ વિરોધ નોંધાવી રહી છે અને તેમની માંગો શું છે। સરકારના બજેટમાં કોઈ પણ પ્રકારની જાહેરાત ન કરતા બહેનોમાં રોષ અને નિરાશા જોવા મળે છે। ત્યારે ફરી આંગણવાડીની મહિલાઓ અને આશા વર્કર બહેનોએ વિરોધના સૂર શરૂ કરીને તેઓની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે। ત્યારે આ વિરોધના ભાગરૂપે રાજકોટ, ધોરાજી, વલસાડ, નવસારી, અરવલ્લી, આણંદ અને દાહોદમાં પણ આંગણવાડીની મહિલાઓ અને આશા વર્કરો વિરોધમાં જોડાયા છે। આંગણવાડીની મહિલાઓ અને આશા વર્કરોના આંદોલન અને વિરોધ તેમજ તેઓની માંગણીઓને લઈ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધોરાજી ઉપલેટા વિધાનસભાના માજી ધારાસભ્ય લલિતભાઈ વસોયા મહિલાના ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તેઓને સમર્થન આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે। આ આંદોલનને કોંગ્રેસનું ખુલ્લું સમર્થનની જાહેરાત રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ કરી છે અને સમર્થન સાથે આંગણવાડી બહેનો આશા વર્કર બહેનોની મુલાકાત લઈને આ આંદોલનને સમર્થન આપ્યું છે। રાજકોટ જ્યુબિલી ગાર્ડન ખાતે આંગણવાડી મહિલા વર્કર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આશરે 500 જેટલી આંગણવાડી મહિલાઓ વર્કરોએ હડતાલ પાડી વિરોધ કર્યો હતો। 2 દિવસ મહિલાઓ દ્વારા હડતાલ કરી વિરોધ કરવામાં આવશે। આંગણવાડી મહિલા કર્મચારીઓએ આંગણવાડી મહિલા વર્કર માનદ વેતન બંધ કરીને લઘુત્તમ વેતનમાં સામેલ કરવાની માંગ સાથે હડતાલ કરી હતી। આંગણવાડી મહિલા વર્કરોએ અનેક વખત સરકારમાં રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આખરે વિરોધ નોંધાવ્યો હતો। આંગણવાડી મહિલા વર્કર સરકાર પાસે 2019માં મોબાઈલની માંગ કરતા સરકારે આશ્વાસન આપ્યું હતું કે મોબાઈલ આપવામાં આવશે, પરંતુ કોઈ જ મોબાઈલ આપ્યા ન હતા તેવું આંગણવાડી મહિલા વર્કરે જણાવ્યું હતું। જો આંગણવાડી મહિલા વર્કરોની માંગ નહીં સ્વીકારાય તો તેઓ ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે તેવું આંગણવાડી મહિલા વર્કરો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ સંગીતાબેન એસ દવે છે અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જેમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ છું। શું કહેશો, આજે આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જ્યુબિલી ખાતે? આજનો જે કાર્યક્રમ છે એ રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી બહેનો હેલ્પર અને વર્કર બહેનો આવેલા છે। આજે અમારી 2 દિવસીય હડતાલ છે જેમાં ઓનલાઈન અને ઓફલાઈન તમામ કામગીરી બંધ છે અને હેલ્પર વર્કર તમામ બહેનો અહીં આવેલા છે અને અમારી જે રજૂઆત છે કે અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે, કાયમી કરે। જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે ભાઈ માનદ સેવક નહીં પણ આંગણવાડી ICDS યોજના 45 વર્ષથી ચાલે છે તો માનદ સેવક નહીં પરંતુ કર્મચારી તરીકે અમને હોદ્દો આપે। અને જે મોબાઈલ સરકારે આપેલા છે 2019માં આપેલા છે તે મોબાઈલ આજે 90% બહેનોના બંધ થઈ ગયેલા છે, બંધ હાલતમાં છે અને બહેનોને સારી કંપનીના જો સરકારને સ્માર્ટ વર્ક કરાવવું હોય તો બહેનોને સારી કંપનીના મોબાઈલ પ્રોવાઈડ કરે। આની પહેલા પણ તમે માંગ કરી હતી છતાં પણ તમને મોબાઈલ દેવામાં નથી આવ્યા, શું કહેશો? આ અમે ઘણા સમયથી અમારી માંગણી છે। જ્યારે 2022માં ગુજરાત સરકાર તરફથી 2200નો વધારો આપેલો ત્યારે અનેક મંત્રીઓ સાથે બેઠક થઈ હતી અને એણે વચન આપેલું હતું કે ટૂંક સમયમાં બહેનોને મોબાઈલ આપશું, પરંતુ એ વાતને વર્ષ થયું છે, સરકારે પોતાનું વચન નિભાવ્યું નથી અને મોબાઈલ પણ આપેલા નથી। અગાઉ પણ રજૂઆત કરેલી હતી, રેલીઓ યોજી હતી, ત્યારે સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું? સરકાર દ્વારા તો કઈ કહેવામાં આવતું નથી। થઈ જશે। અમે કેટલા સમયથી આ કાર્યક્રમો કરતા રહી છીએ। વચ્ચે 1 દિવસની હડતાલ હતી, આજે 2 દિવસની છે, બજેટની હોળી કરી, અનેક આવેદનો કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, અમારા યુનિયન તરફથી ગાંધીનગર કમિશનરને દરેક આવેદનો મોકલવામાં આવે છે, છતાં સરકાર કઈ જવાબ આપતી નથી। જો સરકાર એવું વિચારતી હોય કે બહેનો હારી જશે, થાકી જશે તો આ વિચારણા ખોટી છે। જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય
ત્યાં સુધી આમાંથી એક પણ બેન હારવાની નથી, થાકવાની નથી. અમે અમારો હક લઈને જ રહેશું. આગામી સમયમાં કયા કાર્યક્રમો કરવામાં આવશે આપની? આગામી સમયમાં યુનિયનમાંથી જે નક્કી કરવામાં આવે એ અમે કાર્યક્રમ કરશું. કદાચ સદંતર આંગણવાડીઓ બંધ પણ કરીએ અને જો સરકાર એવું મજબૂર કરે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું. સૌરાષ્ટ્રની આંગણવાડી મહિલાઓની સતત બીજા દિવસે હડતાલ યથાવત રાખવામાં આવી છે. આશરે 500 જેટલી મહિલાઓએ આ વિરોધમાં જોડાઈ હતી. મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક કટોરી 2 સમોસા, સરકાર તેરા ક્યા ભરોસા જેવા અનેક સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ માંગ કરી હતી કે મહિલા વર્કરોને લઘુત્તમ વેતનમાં સામેલ કરવામાં આવે તેમજ માનદ વેતન બંધ કરવામાં આવે. અગાઉ મહિલાઓએ સરકાર પાસે મોબાઈલની માંગ કરી હતી અને નાના મોટા પ્રશ્નો સાથે મહિલાઓ હડતાલ પર ઉતરી હતી. આંગણવાડી કર્મચારીઓએ અને આશા વર્કરોએ તમામ કામગીરીથી દૂર રહેવા નિર્ણય કર્યો હતો. આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કરોનું સરકાર દ્વારા શોષણ થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી મહિલાઓની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી મહિલાઓ હડતાલ ચાલુ રાખશે તેવું મહિલા વર્કર પ્રમુખ દ્વારા જણાવ્યું હતું. તેમ છતાં પણ માંગ પૂરી નહીં થાય તો મહિલા વર્કરો આગામી લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે. મારું નામ મકવાણા ઉષા છે. ગોંડલ તાલુકાની કેશવાડા ગામની હું છું. ત્યાંની હું આંગણવાડી 2 કોડ નંબર 93 માં વર્કર તરીકે 3 વર્ષથી ફરજ નિભાવું છું. અમારી માંગ એવી છે કે 10 વેતન 1000 સરકાર આપે છે, એનાથી અત્યારે કોઈ કાર્યકરનું કઈ ઘરનું કઈ પૂરું પડતું નથી. લઘુત્તમ વેતન પૂરું કરો, અમને સરકારી કર્મચારીમાં આવરી લ્યો સરકારને કહી, અને જે કેન્દ્ર સરકારની સહાય અમને આપવાની છે 75% એ અમને પૂરી પાડે. અને બહેનોને મોબાઈલની કામગીરીમાં મોબાઈલ એવા હાવ ખરાબ આપ્યા છે કે કેટલા વર્ષો થઈ ગયા આ મોબાઈલ છે. હું આવી ત્યાર પહેલાની આ મોબાઈલ છે. આ મોબાઈલમાં કશું કઈ થતું જ નથી. અમે પોતાનો પર્સનલ મોબાઈલ વાપરી છે. મારા મોબાઈલમાં હું મહિનાનું 400 રૂપિયા બેલેન્સ કરું ત્યારે એ ફોનમાં હાલે. તો સરકારને એવી જરૂરી નથી લાગતું કે મોબાઈલ કામ કરાવવું છે તો મોબાઈલ નવા આપવા જોઈએ, પગાર વધારો કરવો જોઈએ. અને આમના કામગીરીનું કોઈ વ્યક્તિ ગમે ત્યારે ગમે એનો મેસેજ આવે, રાતે 11 વાગે મેસેજ આવે કે તમારે સવારે અહીંયા પહોંચી જવાનું છે. તો બેનો હાવ નવરાત છે આવી રીતે કામ કરવામાં. દરેક આજનો કાર્યક્રમ અમારો એવો છે, 2 દિવસની હડતાલ છે. ઓલ ગુજરાતમાં હડતાલ છે. આંગણવાડી કેન્દ્ર સાવ બંધ છે, ઓનલાઈન કામગીરી બંધ, અને અમે કેન્દ્ર ખોલવાનું નથી. સરકાર અમારું સાંભળે અને અમને માનદ વેતન પૂરું આપે અને કાયમીમાં અમને આવરી લે. સરકારને થોડીક અપીલ છે કે અમારા તરફથી થોડુંક ધ્યાન આપો. અમે આમાંથી નાના માણસો જ છીએ. આમાં કોઈ મધ્યમ વર્ગના હે, કોઈ પૈસા વાળા કે એવું કોઈ કામ નથી કરતા. તો સરકાર બેનોનું સાંભળે અને કેન્દ્ર સરકાર અમને જે સહાય આપવાની છે એ આપે. આવી રીતે અમને હેરાન ન કરે હડતાલ કરવામાં, નહીતર પછી અમે ચૂંટણીનો વિરોધ કરવામાં પણ આવશે. અમારે આજે અમારું વેતન ટૂંકું છે, અમે એનો એક તો વિરોધ, અમને લઘુત્તમ વેતન અપાવે. એ લોકોની જે અમને કામગીરી છે અમારા આંગણવાડીમાં, એ કામગીરીમાં અમને એ પ્રમાણેનું વેતન જ મળતું નથી. અને અમે વારંવાર આવેદન આપેલા છે, રજૂઆતો કરેલી છે, છતાં સરકારે અમારી સામે જોયું જ નથી અને એક પણ પ્રશ્ન અમારો સોલ્વ કર્યો નથી. આજે ભાડા છે તો ભાડા પણ રોકાય જ છે, મસાલા બિલ છે, પ્રી સ્કૂલના સાધનો, કોઈ પણ વસ્તુ અને કન્ટીજન્સી આવે છે એ પણ પૂરું નહીં. આજે 9 મહિના થયા અમારા મસાલા બિલ ને બધું રોકાતું હતું, આપ્યું તો એમાંથી એને કાપીને આપ્યું છે. તો આજે અમારો 10,000 પગાર છે, તો જો અમે આજે ભાડાને રોકી તો અમે કઈ રીતે અમારું ગુજરાન ચલાવી? તો આજે સરકારને આટલું બધું કેમ અમારા પ્રશ્ન દેખાતા નથી? આજે 2024 નું બજેટ રજૂ કર્યું તો એમાં અમારો એક પણ કઈ પ્રશ્ન આવ્યો જ નથી અને સરકારે ધ્યાને પણ નથી લીધો. તો એક બાજુ સરકાર અમારી પાસે કુપોષણ બાળકોને સામાન્યમાં લઈ આવવાની વાત કરે છે અને જ્યારે મોબાઈલની કામગીરી હતી તો મોબાઈલનો પણ વાયદો કરેલો હતો. તો આજે અમે અમારા ઘરના મોબાઈલ વાપરીને અમારું તો અમે એમાં કરીએ છીએ કામ, તો એ પણ અમારા મોબાઈલ ચોટે છે. તો હવે એને મોબાઈલ પણ અમને આપવા નથી, અમારી પાસેથી બળજબરીથી કામ લે છે. જો હવે સરકાર નહીં સાંભળે તો અમે સતત ને સતત હડતાલ ઉપર જ રહેશી. હવે અમે બાળકોનો પણ વિચાર નહીં કરી, પૂરક પોષણ પણ બંધ રાખશી અને હવે તો ભૂખ હડતાલ ઉપર જ અમે જવાના છીએ જો સરકારે કાંઈ અમને નિર્ણય ન આપ્યો ને તો. સેંકડો આંગણવાડી મહિલા કાર્યકરો અને આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા. તેમણે ચૂકવવામાં આવતો પગાર લઘુત્તમ વેતન ધારા કરતા ઓછો છે,
સર્વોચ્ચ અદાલતે માનદ વેતનને બદલે પૂરો પગાર આપવા તેમજ તેમને કાયમી કર્મચારીઓનો દરજ્જો આપવાનો હુકમ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર અમલ કરતી નથી અને ફિક્સ પગાર આપી આર્થિક રીતે શોષણ કરતી હોવાથી આંગણવાડી કાર્યકરો અને આશા વર્કર બહેનોમાં રોષની લાગણી ફેલાઈ છે. આશા વર્કર બહેનો દ્વિદિવસીય હડતાલ પર ઉતરી છે, જ્યારે આંગણવાડી કાર્યકરો એક દિવસની હડતાલ ઉપર છે. અમારે ભીખ નહીં પરંતુ હક જોઈએ છે. સંગઠિત બનો, એક બનોના સૂત્રોચ્ચાર કરી તેમણે સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. તેમની પાસે અન્ય કામગીરી પણ કરાવવામાં આવે છે. આગામી સમયમાં ન્યાય ન મળે તો તેમણે ચૂંટણી કામગીરીનો બહિષ્કાર કરવાનું પણ એલાન કર્યું છે. તેઓ ભૂતકાળમાં પણ વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે. તેમ છતાં ન્યાય ન મળતા ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું કાનાબા ડિમ્પલ અને અમે 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાણા છે. તો મારે સરકારને કહેવું છે કે અમે જે આંગણવાડીમાં કામ કરીએ છીએ એ દરેક કાર્યમાં અમે જોડાઈએ છીએ. અમે બાળકોને આખા ભારતને કુપોષણમાંથી દૂર કરવાનું પાયાનું કામ કરીએ છીએ. સ્ત્રીઓને પોષિત કરીએ છીએ જેથી કરીને બાળકો કુપોષણના ભોગ ન બળે. બાળ મૃત્યુ દર ઘટાડીએ છીએ. ભાવિ માતાઓ તૈયાર કરીએ છીએ જેથી કરીને કુપોષિત બાળકોનો જન્મ ન થાય. તો આવું સરસનું પાયાનું કામ કરીએ, બાળકને પૂર્વ શિક્ષણ આપીએ છીએ. અને આટલું પાયાનું કામ કોઈ પણ કામગીરી સરકારની હોય, આરોગ્ય ખાતે અમે જોડાયેલા છે તો આરોગ્યની સેવાઓ પૂરી પાડીએ છીએ. જો આટલી બધી સેવાઓ પૂરી પાડતા હોય તો પછી દેશના પટાવાળા કરતા પણ જો અમારો પગાર ઓછો હોય તો એ વ્યાજબી નથી. એટલે સરકારે અમને લઘુત્તમ વેતન આપવું જોઈએ, અમને કાયમી નોકરીમાં કરવા જોઈએ, નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમે અમારા પરિવારજનો બધા જ બહિષ્કાર કરશું અને મોદી આ વિશે જલ્દીથી જલ્દી નિર્ણય કરે એવી અમારી આશા છે. મારું નામ સમા નીલોફર. અમે 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ. અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો, 20,000 પગાર આપો, હેલ્પરને 10,000 ને અમને 20,000. અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કાં રજિસ્ટરમાં કામગીરી કરાવો ને કાં મોબાઈલની કામગીરી કરાવો. અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બહેનોને. અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું. જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડીને તાળાઈ આપશું અને એક પણ પોષણની કામગીરી નહીં કરીએ, પૂર્વભાવી શિક્ષણની કામગીરી નહીં કરીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમારા મમ્મી પપ્પાને કહેશું અને અમારા કુટુંબજનોને કહેશું, ચૂંટણીનો બહિષ્કાર કરશું. અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું. અને જો કેન્દ્ર સરકાર 2018 થી અમને કાંઈ આપે નહીં તો અમારું એને સાંભળવું પડે. અમે પાયાની કામગીરી કરીએ છીએ. રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કર સતત બીજા દિવસે હડતાલ પર છે. આંગણવાડીની તમામ કર્મચારીઓ અને આશા વર્કરો હડતાલમાં જોડાયા છે. આજે સતત બીજા દિવસે તમામ આંગણવાડીઓ બંધ રાખવામાં આવી છે. આંગણવાડી કર્મચારીઓએ અને આશા વર્કરોએ તમામ કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય કરી પગાર વધારો કાયમી કરવાની માંગ સાથે કર્મચારીઓનું આંદોલનનો આજે બીજો દિવસ થયો. આશા વર્કરો અને આંગણવાડી કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કરોનું સરકાર દ્વારા શોષણ થતું હોવાનું પણ ધોરાજી ખાતે આક્ષેપ લાગ્યા હતા. પૂરક પોષણ આહાર, પ્રીસ્કૂલ પોષણ ટેકર સહિતની કામગીરી પણ સદંતર બંધ કરી અને આંગણવાડી કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. જો માંગ નહીં સ્વીકારાય તો આંગણવાડી કર્મચારી અને આશા વર્કરો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મારું નામ કાછડિયા ભાનુબેન છે. હું અર્બન 1 માં આશા તરીકે ફરજ બજાવું છું અને અમારું જે માનવ વેતન છે એ વધારતા નથી અને અમારી કામગીરી ખૂબ અમારી ઉપર નાખી દીધી છે. અત્યારે આભા કાર્ડમાં એટલો અમને પોસ્ટ કરે છે અને સરકારને એ સમજ નથી પડતી કે આશા વર્કરો કેટલું કામ કરીને આપે છે. તે સેવાળાના મકાન સુધી અમે પહોંચી અને બધી વિગત પૂરી પાડી છે. બાળકોનું રસીકરણ, સગર્ભા માતાની બધી વિઝિટ ને બધી અમે પૂરી કરી છે અને અમારું માનવ વેતન અમારો 20,000 ફિક્સ કરે અને અમને કાયમી કરે એવી અમારી માંગણી છે. અને સરકાર શ્રી વિનંતી કે અમે 2 દિવસ હડતાલ ઉપર છે, 16 ને 17. આજે પણ અમારે કામગીરી બધી બંધ છે અને રિપોર્ટ બધા અમે બંધ કરી દીધા છે દેવાના. મારું નામ નીતાબેન જાની છે અને હું ધોરાજીમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું. અમે 2 દિવસથી આંગણવાડી સતત બંધ રાખી છે. બાળકોને પૂરક પોષણ પણ આપેલ નથી અને પોષણ ટ્રેકરમાં જે હાજરી પૂરવાની એ પણ અમે પૂરેલી નથી. સરકારે અમારા બજેટમાં અમને કંઈ જ આપેલું નથી અને એ છતાં પણ એણે અમારા બજેટમાં કટોતી કરેલી છે કે બજેટમાં એણે જે અમને દેવું જોઈએ એ કાંઈ આપેલું નથી. અમારા કોઈ જ પ્રશ્નો એ લોકો સાંભળતા નથી. આજ દિવસ સુધી અમે જ્યારથી આ લગભગ અમારી ઘણા ટાઈમથી પડતર માગણીઓ છે પણ અમારી એક પણ માગણી સરકારે સ્વીકારેલી નથી. પણ જો સરકાર અમારી માગણીઓ સ્વીકારશે નહીં
તો અમે આનાથી પણ જલદ કાર્યક્રમ આપશું અને આંગણવાડીને તાળાબંધી કરશું. મારું નામ ચેતનાબેન છે, હું આંગણવાડી કાર્યકર છું. આજે અમારે 2 દિવસની હડતાલ હતી, તો આજે અમારે બીજો દિવસ પણ હડતાલનો છે અને અમે આજે સતત રીતે આજે પણ પૂરેપૂરી રીતે બંધ જ પાડ્યું છે. બધાય કામથી અળગા જ છીએ સરકારના. પ્રી સ્કૂલ, પૂરક પોષણ આહાર એ બધાય કામથી અમે આજે અળગા જ છીએ અને સરકાર જ્યાં લગી અમારા કોઈ જાતનો નિર્ણય નહીં આપે ત્યાં સુધી અમે આ કામથી અળગા જ રહેશું. એ પણ સરકારને ખાસ સૂચના છે. અમારી માંગ છે અમને કાયમી કરે, વેતન વધારો કરે, અમારા જે બિલો રોકાય છે જે એ બિલો સમયસર આપે, પગાર સમયસર નથી મળતો, ભાડા સમયસર નથી મળતો, કોઈ જ વસ્તુ અમને સમયસર મળતી જ નથી. જે સમય મર્યાદા હોય એ સમય મર્યાદામાં અમને આવતા જ નથી. તો આજે અમે આટલા ટૂંકા પગારમાં કઈ રીતે અમારું એડજસ્ટમેન્ટ કરીએ અને કઈ રીતે અમારું ઘર ચલાવીએ, એટલા માટે અમે આજે આ હડતાલ સદંતર આંગણવાડી, પ્રી સ્કૂલ, પૂરક પોષણ બધું બંધ રાખીને ચાલુ રાખેલી છે. રાજકોટમાં આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે અટલ સરોવર એમ્સ જનાના હોસ્પિટલના બિલ્ડિંગના ઉદ્ઘાટનનો કાર્યક્રમ નક્કી થયો છે. જો કે અટલ સરોવરનું 10%થી વધુ કામગીરી બાકી છે, જેથી રાજકોટ મહાનગરપાલિકા વિભાગ દોડતું થયું છે. મ્યુનિસિપલ કમિશનરે 33થી વધુ ઇજનેરોની નિમણૂક કરી 10 દિવસમાં કામ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું ખરેખર 10 દિવસમાં અટલ સરોવરનું કામ પૂર્ણ થશે કે શું. રાજકોટમાં આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે એમ્સ જનાના હોસ્પિટલના બિલ્ડિંગના ઉદ્ઘાટનનો કાર્યક્રમ નક્કી થયો છે, જેમાં મનપા હસ્તક રહેલી અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું લોકાર્પણ થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. પણ આ પ્રોજેક્ટની 10%થી વધુ કામગીરી બાકી હોવાથી તે પૂર્ણ કરવા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. લોકાર્પણ કાર્યક્રમ ફાઇનલ થયો નથી, છતાં પણ મ્યુનિસિપલ કમિશનરે 33થી વધુ ઇજનેરોની નિમણૂક કરી 10 દિવસમાં કામ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. યુદ્ધના ધોરણે બાકીની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આ કામ તાત્કાલિક પૂરું કરવા 2 સિટી ઇજનેર, 2 ઇન્ચાર્જ સિટી ઇજનેર સહિત 33 ઇજનેરોની આ કામો માટે નિમણૂક કરી છે. અટલ સરોવર તેમજ રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનું લોકાર્પણ તારીખ 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે થવાની શક્યતા હોય ત્યારે અધિકારીઓને વધારાની કામગીરી સોંપીને બાકીના કામ પૂર્ણ કરવા કમિશનરે લેખિતમાં હુકમ કર્યો છે. જોકે 10 દિવસમાં કામ પૂરું થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે. ત્યારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવા માટે કાર્યક્રમ યોજી દેવામાં આવે તો પણ નજીકના ભવિષ્યમાં સ્માર્ટ સિટી ધમધમતું થાય તેવી શક્યતા ખૂબ ઓછી વર્તાઈ રહી છે. રાજકોટ શહેરના ભાગોળે જામનગર રોડ સ્થિત અટલ સરોવર તથા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનું આશરે 30%થી વધુ કામ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મીએ રાજકોટ આવી રહ્યા હોવાથી તેમના હસ્તે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થાય તે માટે મહાનગરપાલિકા તંત્ર રીતસર ઊંધા માથે થઈ ગયું છે અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આ પ્રોજેક્ટના અધૂરા કામ પૂરા કરવા અધિકારીઓની ફોર્સ ઉતારી દીધી છે. શહેરના કાલાવડ રોડ અને જામનગર રોડ વચ્ચે નવા રિંગ રોડ પર મહાનગરપાલિકા દ્વારા સરકારની સહાયથી અટલ સરોવર નામના નવા જોવા, જાણવા અને માણવા લાયક સ્થળોનો ઉમેરો થઈ રહ્યો છે. જો બધું બરાબર રહેશે તો 25મીએ રાજકોટને અટલ સરોવર સ્વરૂપે વધુ એક ફરવાના સ્થળની ભેટ મળનાર છે. મનપા દ્વારા કામ પૂર્ણ કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. તંત્રના જણાવ્યા મુજબ અટલ સરોવરનું કામ 10% જેટલું જ બાકી હોવાનું જણાવાયું છે, જ્યારે હકીકતે અહીં 65થી 70% કામગીરી થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા 31 જેટલા અધિકારીઓ, ઇજનેરો, કર્મચારીઓને સ્માર્ટ સિટી હેઠળ ચાલતા પ્રોજેક્ટ રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ તથા અટલ સરોવરનું કામ પૂર્ણ કરાવવા તાકીદ કરવામાં આવી છે. અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ 2,93,456 ચોરસ મીટર છે, જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર 92,837 ચોરસ મીટર છે. આશરે 136 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવી રહ્યું છે અને એજન્સી દ્વારા 15 વર્ષ સુધી અટલ સરોવરની નિભાવ મરામતની જવાબદારી રહેશે, જેમાં ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ ક્લોક, સાયકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, વોકવે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેન, ફેરી વ્હીલ, એમ્ફી થિયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફ્લેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરાશે.
અટલ સરોવર ડેવલપમેન્ટથી રાજકોટ શહેરના લોકોને હરવા ફરવા માટેનું એક નવું સ્થળ મળી રહેશે. ત્યારે આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ અટલ સરોવર પ્રોજેક્ટની 10%થી વધુ કામગીરી બાકી હોવાથી તે પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે તાત્કાલિક કામ પૂરું કરવા માટે ફોજ ખડકી દીધી છે. આ માટે જ અધિકારીઓને વધારાની કામગીરી સોંપીને બાકીના કામ તાત્કાલિક પૂર્ણ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. અટલ સરોવરની ક્ષમતા 477 MLDની છે, જેમાં સ્માર્ટ સિટીની જોગવાઈ મુજબ પાણી ભરવામાં આવ્યું છે. વિદેશમાં જોવા મળતા હોય તેવા 200 ફૂટના રોડ સહિતનું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ સિટીમાં ઊભું કરવામાં આવ્યું છે. ક્રિકેટ સ્ટેડિયમ જેવું એક સર્કલ પણ મૂકવામાં આવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જોકે લોકાર્પણ બાદ ચકડોળ સહિતના બાકી રહેલા નાના મોટા કામો પણ ત્વરિત પૂર્ણ કરવામાં આવશે. આરએમસીના સૂત્રોએ કહ્યું હતું કે અટલ સરોવર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના લોકાર્પણ માટે જુદા જુદા કામ અને બ્લોક વાઇઝ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પ્રોજેક્ટના કામ પૂરા કરવા સિટી ઇજનેર પીડી અઢિયા, ઇન્ચાર્જ સિટી ઇજનેર કે મહેતા, ઇન્ચાર્જ એડિશનલ સિટી ઇજનેર જેડી કુકડિયાને જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય આ પ્રોજેક્ટમાં બ્લોક નંબર 1 થી 14માં અન્ય 16 જેટલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અટલ સરોવર પ્રોજેક્ટ પૂરા કરવાનું કામ સિટી ઇજનેર અલ્પના મિત્રાને આપવામાં આવ્યું છે, તો બ્લોક વાઇઝ 5 ઇજનેરો ગાર્ડનિંગ માટે આરકે હિરપરાની નિમણૂક કરવામાં આવી છે. સ્માર્ટ સિટી અને અટલ સરોવર આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન અને ગુજરાતના લોકપ્રિય આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી માનનીય મોદી સાહેબ જ્યારે રાજકોટ પધારી રહ્યા છે, ત્યારે એમના એ કાર્યક્રમની અંદર અટલ સ્માર્ટ સિટી અને અટલ સરોવર અને ન્યૂ રેસકોર્સનું લોકાર્પણ થઈ જાય એના માટેના અમે કોર્પોરેશન દ્વારા અધિકારીશ્રીઓની ટીમ ત્યાં ફોજ ઉતારી છે અને પ્રયત્નો એવા છે કે સંપૂર્ણ કામ પૂરું કરી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના કરકમલોથી આને અમે લોકાર્પણ કરવા ખુલ્લું મૂકશું. ફિનિશિંગ વર્ક અને 2-5% કામ બાકી છે, અન્યથા લગભગ કાર્ય પૂર્ણ તરફ અમે જઈ રહ્યા છીએ. પ્રધાનમંત્રી શ્રી જ્યારે લોકાર્પણ કરે પછીના દિવસોની અંદર જે મેં આપને જે કીધું જે ટેકનિકલ ફિનિશિંગ વર્ક જે પૂર્ણ થઈ ગયા બાદ અમે લોકો ટૂંક સમયની અંદર અટલ સરોવર અને સ્માર્ટ સિટી અને નવું રેસકોર્સ આખું ખુલ્લું મૂકશું. 33 મહાનગરપાલિકાના જે એક્સપર્ટ એન્જિનિયરો છે, કુલ 33 એન્જિનિયરોની અને એની નીચેની બહુ મોટી ટીમ હોય છે અમારી બાંધકામ શાખાની, એ અમે લોકોએ ટીમને ત્યાં ઉતારી અને તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ થાય એના માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે રાજકોટ આવતા હોય એમ્સનું લોકાર્પણ કરવા માનનીય પ્રધાનમંત્રી શ્રી આવે છે, ત્યારે અમારા બધા જ પ્રયત્નો એવા છે કે સ્માર્ટ સિટીને અને ન્યૂ રેસકોર્સને અમે લોકોએ લોકાર્પણ કરી અને રાજકોટ મહાનગરપાલિકાના કુલ 200 કરોડથી વધુના વિકાસ કામોને પણ એ દિવસે અમે લોકો માનનીય પ્રધાનમંત્રીશ્રીના હાથે અમે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. રાજ્યની સૌથી મોટી જનાના હોસ્પિટલ રાજકોટમાં ઊભી કરાઈ છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 25મી ફેબ્રુઆરીએ થનાર છે. 11 માળની અદ્યતન જનાના હોસ્પિટલમાં દરેક માળ પર અલગ અલગ બેડની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 150 કરોડના ખર્ચે જનાના હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જનાના હોસ્પિટલમાં લોકોના આરોગ્ય માટે કેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, આવો જાણીએ. રાજ્યની સૌથી મોટી જનાના હોસ્પિટલ રાજકોટમાં ઊભી કરાઈ છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 25મી ફેબ્રુઆરીના રોજ થનાર છે. આ માટે સંબંધિત આરોગ્ય સ્ટાફ તંત્રએ આદરેલી તમામ આગવી તૈયારીઓને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદી સાથેની વાતચીત દરમિયાન શહેરને જનાના હોસ્પિટલમાં મળનારી અદ્યતન સુવિધાઓ અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો. તેઓએ વધુમાં કહ્યું હતું કે ગાયનેક અને પીડિયાટ્રિક સાથે બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અને પેથોલોજીની અદ્યતન સવલત શરૂ થશે. રેડિયોલોજી વિભાગમાં એક્સ-રે અને અલ્ટ્રાસોનોગ્રાફીનો દર્દીઓને લાભ મળવા લાગશે. ફાર્માસિસ્ટની ટીમ સાથે સિસ્ટમ મેનેજર અને દવાઓ અને કેસ બારી માટે MR મેનેજર ટીમથી તમામ આરોગ્ય સવલતો પડતવે દેખરેખ રખાશે. અદ્યતન જનાના હોસ્પિટલમાં અગાઉના મહેકમ ઉપરાંત 1250નું મહેકમ મંજૂર કરાયું છે, જે પૈકી 30% જગ્યા પર નિમણૂકો ઓર્ડર આપી દીધા છે. બાકીના 70% જગ્યા પર હોસ્પિટલનું લોકાર્પણ બાદ ક્રમશઃ ભરતી કરાશે, તેવું ડોક્ટર RS ત્રિવેદીએ જણાવ્યું હતું. આ સિવાય DIC સેન્ટર અને મોડ્યુલર CTની સુવિધા અહીં ઉપલબ્ધ થશે.
હોસ્પિટલ ચોકમાં ઊભી થયેલી 11 માળની અદ્યતન જનાના હોસ્પિટલમાં દરેક માળ પર કેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે આવો જાણીએ. તે બાબતે નજર કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં 26 બેડ, પ્રથમ માળે 57, બીજા માળે 82 બેડ, ત્રીજા માળે 122 બેડ, તો ચોથા માળે 17 બેડ, પાંચમા માળે 56 બેડ, છઠ્ઠા માળે 112, સાતમા માળે 118 બેડ, આઠમા માળે 36, તો નવમા માળે 114 બેડ, 10મા માળે 53 બેડ અને 11મા માળે પીડિયાટ્રિક ગાયનેક ડિપાર્ટમેન્ટની ઓફિસ, CSSD એરિયા, HVAC કિચન અને ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરાઈ છે. 150 કરોડના ખર્ચે ઊભી થનાર જનાના હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, ફાર્માસિસ્ટ, પેરામેડિકલ સ્ટાફ, ટેડિયોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, નર્સિંગ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ, વર્ગ 4ના કર્મચારીઓ, સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, તબીબી સ્ટાફ દર્દીઓની સેવામાં ખડે પગે રહેશે. જોકે રાજકોટમાં નવી નિર્માણ પામી રહેલી જનાના હોસ્પિટલના બાંધકામમાં મોટી ભૂલ પણ પ્રકાશમાં આવી હતી. કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીની ભૂલ સામે આવી હતી તો હોસ્પિટલમાં રિફ્યુઝ એરિયા મૂકવાનું ભૂલતા તંત્ર ધંધે લાગ્યું હતું. હોસ્પિટલના લોકાર્પણ પહેલા રિફ્યુઝ એરિયાની ભૂલ સામે આવી હતી. હોસ્પિટલના લેઆઉટ, નકશા અને પ્લાનમાં ભૂલ રહી જતા સરકારને વધારાનો ખર્ચ કરવો પડ્યો હતો. હોસ્પિટલમાં રિફ્યુઝ એરિયા ન મુકાતા ફાયર NOC આપવામાં ન આવી હતી, જેના કારણે હોસ્પિટલમાં 4 માળમાં ફરીથી ભાંગતોડ કરી રિફ્યુઝ એરિયા મૂકવામાં આવ્યું છે. રિફ્યુઝ એરિયામાં લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે, જેમાં ₹35 થી 40 લાખનો ખર્ચ વધારાનો કરવો પડ્યો છે. કોન્ટ્રાક્ટર અને તંત્રના ઉચ્ચ અધિકારીની ભૂલના કારણે સરકારનું લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જનાના હોસ્પિટલમાં ઊભી થનારી અદ્યતન સુવિધાઓમાં વધુ એક યશ કલગીરૂપ સુવિધા બાબતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેંક જનાનામાં શરૂ કરાશે. આ બેંકમાં માતાનું ધાવણ સ્ટોર કરાશે. મધર ચાઇલ્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અંતર્ગત અહીં એકત્ર કરાયેલા માતાઓના દૂધને માતા વિહોણા બાળકો સુધી પહોંચાડવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું કે પ્રાપ્ત દૂધની ચકાસણી કરી ફિલ્ટર કર્યા બાદ આશરે 10 દિવસ સુધી સ્ટોરેજ કરી શકાશે. મિલ્ક બેંકમાં ડોનર માતાઓ સમક્ષ સહયોગની તંત્રને આશા છે. સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત દરમિયાન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ત્રિવેદીએ જણાવ્યું કે અહીં 750 થી 800 બેડની સુવિધા વચ્ચે દર્દીને કોઈ તકલીફ ન પડે તેવી આરોગ્યલક્ષી સુવિધાઓ ઊભી કરવા અને તેના અમલીકરણ માટે ટોપ ટુ બોટમ તબીબો, નર્સિંગ સ્ટાફ, રેસિડેન્ટ ડોક્ટરોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અપાઈ ગઈ છે. એક તબક્કે શહેરમાં જ ઊભી થનાર એમ્સ જેવી જ સુવિધા જનાના હોસ્પિટલમાં ઊભી કરવાનો આશાવાદ ડોક્ટર ત્રિવેદીએ વ્યક્ત કર્યો હતો. એટલે જનાના હોસ્પિટલ PDU સિવિલ હોસ્પિટલ અંતર્ગત આ જનાના હોસ્પિટલ 800 બેડનું હોસ્પિટલ તૈયાર થયું છે અને આમાં સંપૂર્ણ રીતે સંપૂર્ણ સારવાર માટે સગર્ભા માતાઓ અને બાળકો માટે સંપૂર્ણ સારવાર માટે એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપને સગર્ભા માતાઓ અને બાળકોને બહાર નહીં મોકલવું પડે, આ કોઈ પણ પરિસ્થિતિમાં રેફરલ નહીં કરવું પડે, આ માટે 800 બેડનું હોસ્પિટલ તૈયાર થઈ ગયું છે. આમાં તપાસની સુવિધા સાથે સાથે એક્સરે, અલ્ટ્રાસોનોગ્રાફી, પછી આમાં OTની વ્યવસ્થા છે. સગર્ભા માતાઓ માટે સિઝેરિયન સેક્શનથી લઈને કોઈ પણ કોમ્પ્લિકેટેડ ડિલિવરી થાય તો પણ આની સુવિધા છે. ટીમ આખું તૈયાર છે અને આ સાથે સાથે આપના સારા 1200 અલગથી એડિશનલ મેકઅપ પણ મંજૂર થયું છે. આનું પણ એપોઇન્ટમેન્ટ કરી દીધું છે. પછી બાળકો માટે આપનું જોઈએ તો નોર્મલ બાળકોની સાથે સાથે સ્પેશિયલ બાળકો માટે DICની સુવિધા છે. પછી ત્યાં SNCU એટલે કોઈ પણ બાળક હોય આનું સ્પેશિયલ ICUની સુવિધા હોય તો નવજાત બાળકો માટે પણ SNCU છે. પછી જે થોડું મોટું બાળક છે આ માટે PICU છે. પછી જે થોડું ન્યુટ્રિશનમાં થોડું ઓછું હોય આ માટે NRCની સુવિધા છે. એટલે આપણે ટૂંકમાં કહી શકીએ કે સંપૂર્ણ રીતે સગર્ભા માતા અને બાળકો માટે આ સંપૂર્ણ રીતે તૈયાર છે અને કોઈ પણ પરિસ્થિતિમાં
કોઈ પણ સગર્ભા માતા અને બાળકોને રાજકોટથી બહાર નહીં મોકલવું પડે એવું પ્લાન સાથે આપણું આગળ વધીએ છીએ. એટલે જે અત્યારે બે ડિપાર્ટમેન્ટ તો ચાલે છે અને જે હમણાં કીધું કે 1250નું મહેકમ વર્ગ 1 થી વર્ગ 4ને મંજૂર થયું છે અને 30% તો અત્યારે આપણે એપોઇન્ટમેન્ટ આપી પણ દીધું છે અને ટૂંક સમયમાં બધાને એપોઇન્ટમેન્ટ કરવાનું છે. પણ ટોટલ આપણે જોઈએ તો ડૉક્ટરનું ટીમ 100 થી 125 વચ્ચે એટલે 125 વચ્ચે આ ડૉક્ટરનું ટીમ છે, પછી પેરામેડિકલ સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, વર્ગ 4 છે, સિક્યુરિટી છે, એટલે ટોટલ એક 800 બેડનું સંપૂર્ણ રીતે તૈયાર છે અને 25મી તારીખે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ થવાનું છે. એટલે કે હમણાં કીધું કે જે નોર્મલથી લઈને નોર્મલ ડિલિવરી હોય અને કોઈ કોમ્પ્લિકેટેડ ડિલિવરી હોય, આ માટે 8 મોડ્યુલર ઓટી છે. પછી કોઈ પણ કોમ્પ્લિકેટેડ હોય બાળકો હોય તો આ માટે આઈસીયુની સુવિધા છે, નવજાત શિશુ હોય તો પણ આઈસીયુની સુવિધા છે. એટલે આઈસીયુની સુવિધામાં બધી આવી ગયું, વેન્ટિલેટરથી લઈને જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોય આઈસીયુ માટે બધી સુવિધા અહીંયા છે. પછી કોઈ મોટા બાળક હોય આ માટે પીઆઈસી છે, કોઈ ન્યુટ્રિશન માટે ખવડાવવા માટે આપણા અહીંયા એનઆરસી સેન્ટર છે, પછી ડીઆઈસી સેન્ટર છે. એટલે ટૂંકમાં આપણે સંપૂર્ણ રીતે એક કોર્પોરેટ હોસ્પિટલ જેવી આ એટલે બેસમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 11 માળ એટલે 13 માળનું બિલ્ડિંગ સંપૂર્ણ રીતે જનાના હોસ્પિટલ તરીકે તૈયાર છે. તો એક તરફ સરકાર સામે વિરોધના સૂર ઉઠ્યા છે. આંગણવાડી મહિલાઓ વિરોધ પ્રદર્શિત કરી રહી છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં મહિલાઓ વિરોધ કરી રહી છે. તો અટલ સરોવરના ઉદ્ઘાટનને લઈને પણ અનેક સવાલો છે કે શું રાજકોટ કોર્પોરેશન તંત્ર 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરી શકશે? તો સાથે જ અદ્યતન સુવિધાઓ સાથે જનાના હોસ્પિટલની ભેટ પણ રાજકોટવાસીઓને મળવા જઈ રહી છે, જેથી રાજકોટ સહિત આજુબાજુના શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રસૂતા મહિલાઓને અને નાના બાળકોને સરળ અને સારી સારવાર મળી રહેશે. તો ચર્ચાના વિષયમાં એક નવા વિષય સાથે ફરીથી મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.